ચોખાનો લોટ, સૂજી, બેસન મિક્સ કરી દેવાનું. દહીં નાખીને 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું. બધા વેજીટેબલ્સ લઈ લેવાના. વેજીટેબલ્સ ઝીણા ઝીણા ચોપ કરી નાખવાના. એક ડીશમાં બધા ચોપ કરીને જુદા જુદા મૂકી દેવાના અને રેસ્ટ કરવા મૂકેલું ખીરું લઈ લેવાનું. રેસ્ટ કરવા મૂકેલા ખીરામાં સોજી બરાબર રીતે પલળી ગયું છે. હવે એમાં પાણી ઓછું લાગતા પાણી નાખવાનું. પાણી નાખીને અંદર મીઠું બરાબર રીતે હલાવીને ખાવાનો સોડા નાખી પાણી નાખીને મિક્સ કરી જીરું નાખી અપમના પાત્રમાં તેલ મૂકીને સાદા ઉતારવાના, જે છોકરાઓ માટે હોય છે. સાદા મૂકી તેલ મૂકી અને સાદા મૂકવાના. બધા વેજીટેબલ્સ કટ કરેલા છે હવે ખીરામાં નાખી દેવાના, જે મોટાઓ ખાઈ શકે. ધીમે ધીમે બધા વેજીટેબલ્સ ખીરામાં નાખી મિક્સ વ્યવસ્થિત કરી એકદમ વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેવાના. પછી ધાણા ભાજી નાખવાની, એ પણ મિક્સ કરી મૂકી તૈયાર કરવાના. બીજી બાજુ પલટાવીને શેકી દેવાના, ઢાંકી દેવાનું. પછી વેજીટેબલ અપમ મૂકવાના. મિક્સ કરી લેવાનું તેલથી વ્યવસ્થિત રીતે અપમના પાત્રને. અપમ તૈયાર. વેજીટેબલ અને સાદા બંને અપમ તૈયાર છે.